હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર 3 એમાં મેં બે થિયરમ કરાવ્યા તમને 6.3 અને 6.5 એને લિંક હતું. એટલે હવે એક સમજો, આજનો જે લેક્ચર છે ને, નેક્સ્ટ લેક્ચર, દેટ ઇઝ લેક્ચર નંબર 4. એમાં હું ટાર્ગેટ કરું છું થિયરમ 6.4, જેને SSS થિયરમ કહેવાય છે. આ થિયરમમાં શું કહેવા માંગે છે? કોઈ પણ બે ટ્રાયંગલ હોય, કોઈ પણ બે ટ્રાયંગલ, એની બધી સાઈડ સેમ પ્રપોર્શનમાં હોય, બધી સાઈડ, તો એ સિમિલર છે એવું પ્રૂવ કરવાનું છે તમારે. અન્ડરસ્ટેન્ડ? કહેવાનો મતલબ કંઈક આવો થાય. ધ્યાન આપજો. બે ટ્રાયંગલ આપણે લઈએ. મેં તમને પહેલા જ કીધું, એક ટ્રાયંગલ હંમેશા સ્મોલર અને એક ટ્રાયંગલ થોડો બિગર કરવાનો. સિમિલારિટી મેન્ટેન કરવા માટે. માની લો કે આ ટ્રાયંગલ એબીસી છે અને આ ટ્રાયંગલ DEF. ગિવન તમે લખો તો શું થાય? અને ટુ પ્રૂવ અને પછી છેલ્લે પ્રૂફ. તમને આ બંને ટ્રાયંગલમાં SSS એટલે બધી સાઈડ સેમ પ્રપોર્શનમાં આપી દીધી છે. AB/DE આવે ને, ઇક્વલ ટુ BC/EF ઇક્વલ ટુ AC/DF આપેલું છે. આપણું ટાર્ગેટ આ બંને ટ્રાયંગલને સિમિલર પ્રૂવ કરવાનું છે. ટ્રાયંગલ ABC સિમિલર ટુ ટ્રાયંગલ DEF. મેં તમને કીધું એ ડેફિનેશન, બધી સાઈડ સેમ પ્રપોર્શનમાં, તો બધા એંગલને કોંગ્રુઅન્ટ પ્રૂવ કરવાની ટ્રાય કરો. તો પ્રૂફમાં આપણે કઈ રીતે જશું? મેં તમને પહેલાંય કીધું છે, ઓલું ફિક્સ જ. હું અત્યારે લખતો નથી, તમને ખબર કે ટેક પોઈન્ટ P ઓન DE સચ ધેટ AB ઇક્વલ ટુ DP એ લખજો જાતે, and Q on DF such that DQ equal to AC. એ ફિક્સ જ, એમાં કોઈ ચેન્જ નહીં. અને આને જોઈને કરી દો. આ ત્રણે ત્રણ થિયરમમાં આ તો રેજ છે. હવે આપણે કઈ રીતે, જે ડેટા આપ્યો છે ને એ પહેલા હું લખું છું. ધ્યાન આપજો. અહીંયા બહુ સિમ્પલ છે, કાંઈ એટલું કોમ્પ્લિકેટેડ છે નહીં. AB/DE ઇક્વલ ટુ મેં AC/DF લખ્યું. AB ની જગ્યાએ શું લખી શકું? DP લખી શકું ને. એટલે DP/DE ઇક્વલ ટુ AC ની જગ્યાએ DQ/DF. બરાબર. હવે માઇનસ ઓલામાં કરતા હતા એ જ રીતે ડિવિડન્ડો. તો DP/DE માઇનસ DP ઇક્વલ ટુ DQ બોલો તમે DF માઇનસ DQ. DF માઇનસ DQ. બરાબર છે. તો શું થાય બોલો તો? DP, આ બે ને માઇનસ કરો એટલે PE. હમણાં જ આપણે આગલામાં જ કર્યું હતું ને. DQ, ઓલા બે ને માઇનસ કરો એટલે QF. આવું આવી ગયું. આ રેશિયો મળી ગયો. DP/PE ઇક્વલ ટુ DQ/QF મળ્યો. હવે એનો મતલબ શું થઈ ગયો બોલો? PQ, ઓલામાં આવું કરેલું છે, પેરેલલ ટુ EF આવી ગયું.
PQ પેરેલલ ટુ EF એટલે આ કોરસ્પોન્ડિંગ એંગલ થઈ ગયા ને, ઓલામાં કર્યું છે ને, એંગલ P ઇક્વલ ટુ એંગલ E અને એંગલ Q ઇક્વલ ટુ એંગલ F. આને આપણે રિઝલ્ટ નંબર 1 કહી દે. આટલું આવી ગયું. હવે બરાબર સમજો. આપણને જે રેશિયો આપે, હવે એ એક વસ્તુ સમજો. આટલું પહેલા આપણે ક્લિયર થઈ ગયું. હવે શું મગજ દોડાનું? આપણું ટાર્ગેટ 3 એંગલ છે, એ એક બેઝિક મગજમાં હંમેશા રાખજો. હવે આપણને આ જે રેશિયો, હવે એક વસ્તુ વિચારો, આપણે P ને E અને Q ને F એવું પ્રૂવ કર્યું. હવે તમારું ટોટલ અટેન્શન પહેલા અહીંયા રહેવું છે. આ બે ટ્રાયેંગલમાં DPQ ને DEF માં હું શું કહું છું? જો ફોર ટ્રાયેંગલ શું કામ કરું છું એ ધ્યાનમાં આવી જશે. DPQ એન્ડ ટ્રાયેંગલ DEF આપણે કઈ કઈ પેર મળી ગઈ એ પહેલા ધ્યાનમાં રાખો. આ બે ટ્રાયેંગલને આપણે ટાર્ગેટ કરીએ છીએ. તો સૌથી પહેલા જો હું લખતો જાઉં છું, P અને E આપણે ઉપર જ લખ્યું ને, પછી Q અને F અને D તો બેયમાં કોમન જ કહેવાય ને. તમે DPQ બોલો કે DQE ઓલા DEF બેયમાં કોમન, તો શું થઈ ગયું બોલો? ટ્રાયેંગલ DPQ similar to triangle DEF થઈ ગયું. by which criteria? AAA. તો આપણે રેશિયો લઈ શકીએ ને, કયો? DP upon DE. બહુ ઇઝી થિયરમ છે, કંઈ હાર્ડ નથી. ઇક્વલ ટુ DQ upon DF, અથવા તો પેલા આ લખીએ, આ જ લખો ને, DQ upon DF. આ છેલ્લે લખો PQ upon EF. આવું મળી ગયું આપણને. આની અંદર DP ની જગ્યાએ શું લખી શકું? AB લખી શકું કે નહીં આમાં? તો શું થાય બોલો? AB upon DE ઇક્વલ ટુ બોલો DQ ની જગ્યાએ શું લખી શકો? AC. તો AC upon DF ઇક્વલ ટુ PQ upon EF. આવું મળ્યું રિઝલ્ટ નંબર. આને માની લો કે આપણે 2 કહીએ. હવે કમ્પેર કરો. જો આને જો AB ને DE, AC ને DF, આ બે રેશિયો આવી ગયા. તો અહીંયા BC upon EF, અહીંયા શું છે? PQ upon EF. આ બે રેશિયો સરખા, તો આ BC અને PQ કેવા ઇક્વલ હોય કે નહીં? તો ધેરફોર શું પ્રૂવ થઈ ગયું બોલો? BC ઇક્વલ ટુ PQ. લ્યો, થિયરમમાં પૂરું ઓલમોસ્ટ થઈ ગયું. બરાબર છે. હવે શું કરવાનું? બે ટ્રાયેંગલ ટાર્ગેટ કરી લો, ટ્રાયેંગલ ABC ને ટ્રાયેંગલ DPQ. ફોર ટ્રાયેંગલ ABC એન્ડ ટ્રાયેંગલ DPQ. મેં કીધું તમને આ બે ટ્રાયેંગલ ગમે અહીંયાથી આવે. શું પ્રૂવ કરશો બોલો? AB ઇક્વલ ટુ DP તો લીધું જ છે. પછી બોલો BC ઇક્વલ ટુ PQ. મેં અહીંયા પ્રૂવ કર્યું. અને પછી બોલો AC ઇક્વલ ટુ DQ. તો છે જ. તો બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ થઈ ગયા કે નહીં? કયા બે ટ્રાયેંગલ બોલો? ટ્રાયેંગલ ABC કોંગ્રુઅન્ટ ટુ ટ્રાયેંગલ DPQ થઈ ગયું. બાય વિચ પોસ્ટ્યુલેટ? SSS. જો આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ થાય તો એના બધા એંગલ કેવાય? કોંગ્રુઅન્ટ હોય ને, એટલે A કોંગ્રુઅન્ટ ટુ D થાય. આપણી ડિમાન્ડ છે, જો એ જોઈએ જ. E એક થઈ ગયું. B કોંગ્રુઅન્ટ ટુ P થાય. અને ત્રીજું બોલો તો ચાલો તો C કોંગ્રુઅન્ટ ટુ Q થાય. પણ તમે રિઝલ્ટ 1 ચેક કરો. જો P ને E છે, જો અહીંયા શું આવ્યું? આ A ને D તો રિપીટ લખવાનું જ પાછું. A ઇક્વલ ટુ D તો લખશું જ, પણ હવે આ અને આ જો B ઇક્વલ ટુ P ને P ઇક્વલ ટુ E, તો ઇનડાયરેક્ટલી શું મળી ગયું? B ઇક્વલ ટુ E. લો, વાર્તા પૂરી. આ જુઓ CQ ને CF, તો શું મળી ગયું? C ઇક્વલ ટુ F. આ તો જોતું હતું આપણે. AD BE ને CF થઈ ગયું. લો, ધેરફોર
triangle ABC similar to triangle DEF by which criteria? A થિયરમ પૂરો થઈ ગયો. કંઈ છે નહીં થિયરમમાં, વારંવાર રિવાઇન્ડ કરીને પણ મગજ એવું દોડાવજો. મેં તમને એવું કીધું આ બેને કોંગ્રુઅન્ટ પ્રૂવ કરવાનું આવે ને આવે. આમાં ક્યાંથી સ્ટાર્ટ? ક્લુ પોઈન્ટ શું મળે કે આ ત્રણેય સાઈડ રેશિયોમાં આપી, એટલે આપણે સ્ટાર્ટિંગ અહીંથી કાંઈક કરવું પડે, મગજ એમ દોડાવવાનું. આને આપણે ટાર્ગેટ નથી કરતા તો પેલા આ બે લીધા મેં. હવે મેં તમને કીધું ત્રણેયમાં આ તો કરવાનું જ છે સિમિલારિટી કોન્સેપ્ટ માટે. એબીની જગ્યાએ ડીપી, પછી માઇનસ કરો એટલે તમને શું મળી ગયું? ડીપી અપોન પીઈ ડીક્યુ અપોન ક્યુએફ, એટલે આ પીક્યુ આને પેરેલલ, તો આ બે કોરસ્પોન્ડિંગ એંગલની પેર. અહીં સુધી તો ઓલાની જેમ જ આવે છે. આટલું ધ્યાનમાં રાખો, અહીં સુધી કોઈ ચેન્જીસ નહીં. હવે તમારે શું કરવાનું? આપણું ટાર્ગેટ AD BE ને CF છે, બીજું કંઈ નહીં. તો હવે તમારે અહીંયા ધ્યાન આપવાનું. આ એક ટ્રાયંગલ અને આ બીજો ટ્રાયંગલ, સ્મોલર ને બિગર, એને આપણે AAA થી કોંગ્રુઅન્ટ પ્રૂવ કરે. જો PE QF અને DD, તો ટ્રાયંગલ DPQ ને DF કોંગ્રુઅન્ટ થઈ ગયા. રેશિયો લ્યો DP upon DE, DQ upon DF, PQ upon EF. DP ની જગ્યાએ તો AB લખી જ શકીએ, આપણે ઓલરેડી લીધું જ છે. DQ ની જગ્યાએ AC લખી શકીએ. આને આ કમ્પેર કરો. જો AB upon DE અહીંયા, AC upon DF, તો BC upon EF ને PQ upon EF, તો PQ equal to BC થઈ જાય. બસ આટલું કરવાનું. પછી તરત જ ટ્રાયંગલ ABC ને ટ્રાયંગલ DPQ, A congruent to D, AB equal to DP, AC equal to DQ, BC equal to PQ, SSS થી આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ થાય. તો A equal to D, B equal to P, C equal to Q મળી ગયું. AD કોમન BP અને PE છે ને, તો આ P કાઢી નાખો એટલે B equal to E, CQ અને QF કાઢી નાખો, C equal to F. અહીંયા રેફરન્સમાં ખાલી એમ લખી શકો ફ્રોમ 1 લ્યો, પતી ગયું. ઓલરેડી પ્રૂવ થઈ ગયો થિયરમ. વારંવાર રિવાઇઝ કરશો એટલે થિયરમ મગજમાં ઉતરી જ જશે. અન્ડરસ્ટેન્ડ? ચેક કરી લો ખાલી, અને લખવાનું બાકી હોય તો એકવાર નીટલી વ્યવસ્થિત લખી પણ લ્યો. મગજ દોડાવવાનું ને થિયરમમાં કઈ રીતે છે એ ધ્યાનમાં રાખજો. આમાં શું કરે, આ થિયરમને યાદ રાખવાના અમુક ક્લુ પોઈન્ટ યાદ રાખે કે પહેલા શું પ્રૂવ કરવાનું છે. તો આવું મગજ દોડાવવાનું કે પહેલા ભાઈ આ બે, એટલે આ થિયરમ યાદ રહીએ કે આને અને આને કોંગ્રુઅન્ટ, એ રિઝલ્ટ 1. પછી ક્લુ પોઈન્ટ શું યાદ રખાય? આ બે ટ્રાયંગલ ને કોંગ્રુઅન્ટ, આ DPQ ને DEF એ રખાય. બરાબર છે? એટલે એના ઉપરથી પછી આ રેશિયો કમ્પેર, એટલે તમને શું મળી જાય? BC અને EF ઇક્વલ, PQ ઇક્વલ મળી જાય. પછી આ બે ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ, એમ 3 રીતે યાદ રાખો ને. તો આ થિયરમ પેલા બે કરતા થોડો કોમ્પ્લિકેટેડ છે, એટલે મેં લાસ્ટમાં લીધો. ક્યાંથી યાદ રાખો બોલો? જો પેલા રેશિયોમાં જે મિલી ભગત કરવાની, માઇનસ બાઇનસ કરીને ટૂંકમાં PQ ને EF પેરેલલ લાવવાનું, એટલે PE ને QF રિઝલ્ટ 1 મળી ગયું. આ ટ્રાયંગલ ને આ ટ્રાયંગલ, આ એક પેર આ એક પેર, આ તો છે જ, એનાથી આ બેને કોંગ્રુઅન્ટ એટલે રેશિયો લેવાનો. DP upon DE, DQ upon DF, PQ upon EF. DP ની જગ્યાએ AB, DQ ની જગ્યાએ AC. એટલે આને કમ્પેર કરો ને એટલે BC ને PQ ઇક્વલ મળી ગયા. પછી આ બે ટ્રાયંગલ ને કોંગ્રુઅન્ટ પ્રૂવ કરી નાખો. AD, BP અને CQ, પણ ઓલરેડી P ને E તો કરેલું છે એટલે B ને E થઈ જાય અને C ને F થઈ જાય. થિયરમ ઇઝી. પહેલા આ બે, પછી આ બે ટ્રાયંગલ, એ શેના માટે? PQ ને BC ને ઇક્વલ પ્રૂવ કરાવે. પછી આ બે ટ્રાયંગલ. ઇઝી થિયરમ છે, તમને આવડી જાય. ટેક્સ્ટબુકમાં ડિટેલમાં પ્રૂફ હેઝન્ટ બીન ગિવન, એટલે મેં થોડું પ્રૂફ તમને અહીંયા ડિટેલમાં લખાવી દીધું છે. અન્ડરસ્ટેન્ડ? આ જ લખવાનું, સ્ટેટમેન્ટ તો છે જ. એટલે આમાં આ લેક્ચરમાં હું એક જ આ થિયરમ લેવા માંગુ છું. લેક્ચર 3માં આપણે બે લીધા, કયા? 6.3 અને 6.5, અને આ લેક્ચરમાં 6.4 લીધો. એક જ SSS થોરલી આ જે પણ થિયરમાં હું જે કોમેન્ટ્રી આપું, જે હું એક્સપ્લેન કરું,
એને બરાબર અગેન એન્ડ અગેન મગજમાં ઉતારજો. પછી જ આજના હોમવર્કમાં આ લેક્ચરનું હોમવર્ક આ થિયરમ 6.4 એનું સ્ટેટમેન્ટ ટેક્સ્ટબુકમાંથી અને આ થિયરમ ટ્વાઇસ કે થ્રાઇસ લખવાનો. ટ્વાઇસ લખવા થિયરમ એનું પ્રૂફ સાથે, ડેટા ગિવન પ્રૂફ બધું. અને હું જેમ ડાયાગ્રામ ડેવલપ કરું છું ને એમ કરવાની, એકારે ડાયાગ્રામ નહીં કરી નાખવાની. પહેલાં ABC DEF પછી DP DQ આ કોંગ્રુઅન્ટ આવું બધું બતાવવાનું. થિયરમ આ થોડો કોમ્પ્લિકેટેડ છે પણ મગજમાં રાખો તો એટલો નથી પાછું. ક્યાંથી સ્ટાર્ટ કરો? આ બે સાઈડથી. પછી એબીની જગ્યાએ DE, એસીની જગ્યાએ DQ, પછી માઇનસ કરો એટલે અલ્ટિમેટલી તમને આ મળે DP/PE = DQ/QF. એટલે PQ પેરેલલ ટુ EF એટલે આ બે કોરસ્પોન્ડિંગ એંગલની પેર. રેફરન્સમાં કોરસ્પોન્ડિંગ લખવું હોય તો લખી શકો. પછી તમારો આ ટાર્ગેટ DPQ ને DEF એનાથી આ રેશિયો મળે આ, અને એ રેશિયો ઉપરથી આ મળે કારણ કે DPની જગ્યાએ AB, આની જગ્યાએ જો આ બે ટ્રાયેંગલ કોંગ્રુઅન્ટ સિમિલર થયા DP/DE, DQ/DF, PQ/EF. DPની જગ્યાએ AB એટલે આ બે સરખા આવી ગયા. જો તો આ બે પણ સરખા જોઈએ એટલે અહીંયા EF છે, અહીંયા EF એટલે BC = PQ આવી ગયું. પછી તો સિમ્પલ SSS થી આ બે ટ્રાયેંગલ AB DP, AC DQ, BC PQ બે કોંગ્રુઅન્ટ થઈ ગયા. AD BP પણ PE છે એટલે BE થઈ ગયું. CQ પણ ઓલરેડી QF છે એટલે CF થઈ ગયું. થિયરમ પ્રૂફ. તો હોમવર્કમાં વિથ સ્ટેટમેન્ટ થિયરમ ટ્વાઇસ લખવાનો. આ હું તમને મોકલીશ 6:30 અન્ડરસ્ટેન્ડ. અને એનું હોમવર્ક મને 8 o'clock સુધીમાં. પછી એક ત્રીજી લિંક મોકલીશ એટલે થિયરમનો પાર્ટ આપણો પૂરો થઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.